નમસ્કાર. હવે આપણે ગણિતની અંદર સ્વઅધ્યયન પોથીનું અધ્યયન કરીશું. ધોરણ 5 વિષય ગણિત અને પ્રકરણ 10મો અને 100મા ભાગ વિશે અભ્યાસ કરીશું. તો પહેલો પ્રશ્ન જોઈએ. તો પ્રશ્ન 1 છે કે નીચે આપેલી ફૂટપટ્ટીનો ઉપયોગ કરી દર્શાવેલી વસ્તુઓની લંબાઈ માપી કોષ્ટકમાં લખો. તો જુઓ, અહીંયા એક કોષ્ટક આપ્યું છે. હવે એનું માપન કરીને આપણે નોંધીશું. તો સૌપ્રથમ છે પેન્સિલનો ટુકડો. હવે આ પેન્સિલના ટુકડાને હું મીમીમાં માપું છું. તો આ રીતે માપતા એની લંબાઈ થાય છે 61 મીમી. હવે આને મારે સેમીમાં લખવું હોય તો 6.1 સેમી થશે. હવે જોઈએ દિવાસળી. દિવાસળીને મીમીમાં માપીશ તો 42 મીમી થાય છે. હવે આને મારે સેમીમાં લખવું હોય તો 4.2 સેમી. એ રીતે બોલપેનની લંબાઈ છે 122 મીમી અને સેમીમાં જોઈએ તો 12.2 સેમી. એ રીતે રબર છે 50 મીમી. હવે આને સેમીમાં લખીએ તો 5.0 સેમી. બીડ બોક્સની લંબાઈ છે 35 મીમી. હવે સેમીમાં માપીએ તો 3.5 સેમી થશે. એ રીતે શાર્પનર એટલે કે સંચો પેન્સિલ છોડવાનો, એની લંબાઈ છે 49 મીમી અને સેમીમાં લખવું તો 4.9 સેમી. આ રીતે આપણે કોષ્ટક પૂર્યું. હવે આગળ પ્રશ્ન નંબર 2 જોઈએ. તમારા વર્ગ શિક્ષક કે વાલી પાસેથી ચલણી નોટો મેળવો અને તેની લંબાઈ અને પહોળાઈ વિશે અંદાજ લગાવો. અહીંયા એક સરસ મજાનું કોષ્ટક આપ્યું છે. આ બાજુ ચલણી નોટો છે, આ બાજુ લંબાઈ છે, લંબાઈનું અનુમાન અને એનું ખરેખર માપ. આ બાજુ પહોળાઈનું અનુમાન અને એનું ખરેખર માપ. તો ચલો હું પહેલાં 100ની નોટ માપું છું. તો અહીંયા લખીશું 100 રૂપિયાની નોટ. હવે એનું અનુમાન. તો 100 રૂપિયાની નોટને માપતા પહેલાં અનુમાન કરીએ તો 100 રૂપિયાની નોટનું અનુમાન કરીએ તો લગભગ 15 સેમી જેવું હશે. હવે એનું ખરેખર માપ કરીએ તો જો હું આ રીતે 100ની નોટ માપું છું તો એની લંબાઈ થાય છે 15.7 સેમી. એ જ રીતે 100ની નોટની પહોળાઈનું અનુમાન કરીએ તો અનુમાન કરું તો 6 સેમી હશે. હવે આનું ખરેખર માપ જોઉં તો આ રીતે માપતા 7.3 સેમી પહોળાઈ થાય છે. એ જ રીતે બીજી નોટ છે 10 રૂપિયાની નોટ. હવે 10 રૂપિયાની નોટનું અનુમાન કરું તો લગભગ 12.5 સેમી. હવે એનું વાસ્તવિક એટલે કે ખરેખર માપ જોઉં તો એનું વાસ્તવિક માપ થાય છે 13.6 સેમી. એ રીતે હવે એની પહોળાઈ થાય છે 5 સેમી. હવે એનું ખરેખર માપન કરીએ તો જુઓ 10ની નોટની પહોળાઈ માપીએ તો 6.3 સેમી થાય છે. એ જ રીતે 20 રૂપિયાની નોટ. 20 રૂપિયાની નોટની લંબાઈ જોઈએ તો પહેલાં અનુમાન લગાવીએ તો એનું અનુમાન થાય છે 13.5 સેમી. હવે ખરેખર માપ જોઉં તો 14.6 સેમી થાય છે. પહોળાઈ જોઈએ તો 20ની નોટની પહોળાઈ છે 5 સેમી. હવે એનું ખરેખરનું અનુમાન કરું તો 6.2 સેમી થાય છે. એ જ રીતે 5 રૂપિયાની નોટ. તો 5 રૂપિયાની નોટનું અનુમાન કરીએ તો 11 સેમી જેવું થાય છે. અને હવે એને હું ખરેખર માપન કરું તો 11.7 સેમી થાય છે. એ જ રીતે એની પહોળાઈ છે 5 સેમી અને એનું અનુમાન કરું તો 5 સેમી થયું. હવે એનું ખરેખર માપું તો આ રીતે માપતા એનું માપ થાય છે 6.3 સેમી. હવે જુઓ બાળકો, પાછળના જે 3 ખાના છે એ તમારે તમારી મમ્મી જોડેથી કે પપ્પા જોડેથી 200ની નોટ, 500ની નોટ કે 2000ની નોટ આ તમારે જાતે કરજો. શાળા ભંડારમાં રહેલી શૈક્ષણિક વસ્તુઓ અને તેના ભાવ
અહીંયા આપેલા છે, દર્શાવેલા છે. હવે તેના આધારે પ્રશ્નના જવાબ આપવાના છે. તો જુઓ, અહીંયા રબર છે, રબરની કિંમત છે ₹1.75. કંપાસની કિંમત છે ₹28.25. સંચાની કિંમત છે ₹2.50. પેનની કિંમત છે ₹9.25. અહીંયા એક પુસ્તક આપ્યું છે, એટલે કે નોટબુક છે, એની કિંમત છે ₹10.75. અને એક પેન્સિલની કિંમત છે ₹4.50. આ જે ચિત્ર અને એની કિંમત આપી છે એના ઉપરથી આપણે નીચેના પ્રશ્નો સોલ્વ કરીશું. તો જુઓ, પ્રશ્ન નંબર 3, 2 રબરની કિંમત કેટલા રૂપિયા થશે? તો જુઓ, રબર ક્યાં છે? સરસ, આ રહ્યું. હવે રબરની કિંમત છે ₹1.75. હવે આપણે શીખી ગયા હતા કે જે વસ્તુ આપણે શોધવાની હોય એને અહીંયા પાછળ લખીશું. તો આપણે શું શોધવાની છે? કિંમત, એટલે કે રૂપિયા. તો અહીંયા લખીશું કિંમત અને આ બાજુ લખીશું રબર. તો જુઓ, એક રબરની કિંમત છે ₹1.75. તો 2 રબરની કિંમત કેટલી થશે? હવે આ બંનેનો ગુણાકાર કરીશું, એટલે કે 1.75, એટલે કે ₹1.75 ગુણ્યા 2. હવે આ બંનેનો ગુણાકાર કરતાં જવાબ આવશે 350. અને 2 પોઈન્ટ કાપી અહીંયા દશાંશ ચિહ્ન મૂકીશું, એટલે 2 રબરની કિંમત થશે ₹3.50. પરેશ પાસે ₹50 છે. તે એક કંપાસ ખરીદે છે. તો તેની પાસે કેટલી રકમ બાકી રહી? અને બાકી રહી રકમને રૂપિયામાં દર્શાવો. તો જુઓ, હવે કંપાસની કિંમત, તો જુઓ આ ચિત્રમાં આપ્યું છે, કંપાસની કિંમત છે ₹28.25. જ્યારે પરેશ પાસે કેટલા રૂપિયા છે? સરસ, ₹50. તો પરેશ પાસે જે ₹50 છે એમાંથી કંપાસની કિંમત બાદ કરીશું, એટલે કે 50.00, એટલે કે ₹50.0 ઓછા ₹28.25. હવે આ રીતે બાદબાકી કરતાં એનો જવાબ મળે છે 21.75, એટલે કે ₹21.75. તો બાકી રહેલી રકમને રૂપિયામાં બતાવી હોય તો ₹21.75 બતાવાય. પ્રશ્ન 5, 14 રૂપિયામાં કેટલી પેન્સિલ અને કેટલા સંચા ખરીદી શકાય? તો જુઓ, 2 પેન્સિલ, એટલે કે 4.5 ગુણ્યા 2, એટલે કે ₹4.50 ગુણ્યા 2, એટલે થશે ₹9. એટલે 2 પેન્સિલની કિંમત થશે ₹9. હવે 2 સંચા લેશે, તો સંચાની કિંમત છે 2.5 ગુણ્યા 2 સંચા, તો ₹2.50 ગુણ્યા 2 સંચા, એટલે 2 બરાબર 5. હવે આ બંનેનો સરવાળો કરીશું, તો ₹9 એટલે 2 પેન્સિલના ₹9 વત્તા 2 સંચાના ₹5 બરાબર ₹14. તો થઈ ગયા ને? તો ₹14ની અંદર આપણે 2 પેન્સિલ અને 2 સંચા ખરીદી શકીશું. હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 6. જલ્પા એક બોલપેન, એક નોટબુક ખરીદે છે. તો તેને શાળા ભંડારમાં કેટલા રૂપિયા મૂકશે? તો જુઓ, એક બોલપેનની કિંમત છે ₹9.25 વત્તા એક નોટબુકની કિંમત છે ₹10.75. આ બંનેનો સરવાળો કરીશું તો થશે 20.00, એટલે કે ₹20. એટલે જલ્પા શાળા ભંડારની અંદર ₹20 મૂકશે. ચલો, એ રીતે આગળનો દાખલો 7 નંબર. બોલપેન અને પેન્સિલ પૈકી કોની કિંમત વધારે છે? કેટલી વધારે? તે રકમને રૂપિયામાં દર્શાવો. તો જુઓ, બોલપેનની કિંમત છે ₹9.25, એટલે કે ₹9.25. પેન્સિલની કિંમત છે ₹4.50, એટલે કે ₹4.50. તો અહીંયા આપણે બાદબાકી કરીશું. તો જુઓ, 9.25 બોલપેનના ઓછા ₹4.50 પેન્સિલના.
આ બંનેની બાદબાકી કરતાં આપણને તફાવત મળશે 4.75 રૂપિયા. એટલે કે બોલપેનની કિંમત પેન્સિલ કરતાં વધુ છે. હવે એને રૂપિયામાં દર્શાવવું હોય તો 4.75 રૂપિયા બતાવાય. પ્રશ્ન 8 જોઈએ. નીચેનો કોષ્ટક 1નું અવલોકન કરી કોષ્ટક 2 પૂર્ણ કરો. એક કોષ્ટક આપેલું છે. હવે એની અંદર કલરના નામ લખીને આપેલા છે. પહેલાં તો ખાના આપેલા છે, તો આપણે પહેલાં તો ખાના ગણી લઈએ. ટોટલ ખાના કેટલા છે? તો આડી લાઈન 1 2 3 4 5 6 7 8 9 અને 10, અને ઊભી લાઈન 1 2 3 4 5 6 7 8 9 10. 10 ગુણ્યા 10 કરો એટલે ટોટલ ખાના થશે 100. બરાબર. હવે દરેક ખાનાની અંદર તમે જુઓ તો અમુક ખાનામાં લાલ કલર છે, અમુકમાં વાદળી કલર છે, અમુકમાં લીલો છે, અને અમુક ખાના પીળા કલરના છે. જો હું એક કોષ્ટકને તમને આ રીતે કલરથી પણ બતાવું છું અને અંદર લખેલું પણ જે તમે જોઈ શકો છો. હવે આ કોષ્ટક ઉપરથી આપણે નીચેનું કોષ્ટક ભરીશું. તો જુઓ, રંગ, કુલ ખાના, ચોરસ કુલ ખાનાને કેટલામો ભાગ અને દશાંશ અપૂર્ણાંક. તો પહેલો આપણે જોઈશું લાલ રંગ. તો જુઓ, ઉપરના કોષ્ટકમાં લાલ રંગ કેટલામાં પૂરેલો છે? લાલ કલર, તો લાલ કલર જો પહેલી લાઈન એ 10ની છે, તો 10ની 3 લાઈનો છે આવી, એટલે 10 ગુણ્યા 3 એ ચોથી લાઈનમાં લાલ કલર નથી, 0. એની પછીની લાઈનમાં પણ 0. એની પછીની લાઈનની અંદર 8 લાલ કલર છે, એના પછીની લાઈનમાં 4 લાલ કલર, 8 પછી એના પછીની લાઈનમાં 0, એના પછીની લાઈનમાં 4 કલર લાલ છે, એના પછીની લાઈનમાં 4 કલર બીજા લાલ છે, એના પછીની લાઈનમાં 4. એમ ટોટલ આ બધાનો સરવાળો કરતાં 50 ખાના લાલ રંગથી પૂરેલા છે. કુલ ખાનામાં 50 લખીશું. હવે ચોરસના કુલ ખાનાના ભાગનો કેટલો ભાગ અહીંયા હવે આપણે એને કેટલામો ભાગ લખે છે? તો તમને મેં પહેલાં તો ગણીને બતાવે કે 100 ખાના છે, એમાંથી 50 લાલ છે. એટલે સૌ પ્રથમ આપણે લાલ કલર ગણીએ. તો લાલ કલર કેટલા છે? ઊભી લાઈનો તમે જુઓ તો ઊભી લાઈનની અંદર પ્રથમ 3 લાઈનો એ લાલ કલરથી છે, બરાબર. અને એના પછીની 2 લાઈનોમાં લાલ કલર નથી. એના પછીની લાઈનમાં 8 લાલ કલર છે, પછી એના પછીની લાઈનમાં લાલ કલર નથી, એટલે કે 0. અને એના પછીની 3 લાઈનની અંદર 4 લાલ કલર આપેલા, 4 4 4, બરાબર. એટલે 10 ને 3 30, અને 8 38, અને 38 ને 12 50. એટલે કે ટોટલ 50 ખાનામાં લાલ કલર પૂરેલો છે. હવે ચોરસના કુલ ખાનાનો કેટલામો ભાગ કહેવાય? તો આપણે આગળ ભણે ને ટોટલ ખાના કેટલા? 100. તો 100માંથી 50 લાલ કલરના છે, એટલે આને લખવું હોય તો લખાય 50/100. હવે એને દશાંશ અપૂર્ણાંકમાં લખવું હોય તો 0.50. હવે જોઈએ લીલો કલર. લીલો કલર જોઈશું તો લીલા કલરની અંદર પ્રથમ 4 લાઈનની અંદર તો લીલો કલર છે જ નહીં. એના પછીની લાઈનની અંદર 10 ખાના લીલા છે, એના પછીની કોઈ લાઈનમાં કલર નથી, એટલે કે લીલો કલર ફક્ત 10 જ ખાનામાં પૂરેલો છે. એટલે આપણે ખાનામાં કુલ ખાના કેટલા લીલા કલરના છે તો એમાં લખીશું 10. અને કેટલામો ભાગ કહેવાય? તો 10/100. સરસ. હવે એને અપૂર્ણાંકમાં લખવું હોય દશાંશ અપૂર્ણાંકમાં તો એને લખીશું 0.10. ચલો, એ રીતે હવે વાદળી કલર જોઈએ તો વાદળી કલર તો પહેલાં 3 ખાના તો 0 0, એટલે કે એમાં કોઈ જ વાદળી કલર નથી. એના પછીની લાઈનમાં 10 વાદળી કલર આપે છે, એના પછીની 3 લાઈનમાં વાદળી કલર નથી, એટલે ત્યાં 0 0. અને છેલ્લે જે પાછળની 3 લાઈન છે એમાં 1 વાદળી કલર આપેલો છે, એટલે 10 અને 3, એટલે ટોટલ 13 કલર વાદળીને, એટલે કે ટોટલ 13 ખાના વાદળી કલરના છે. એટલે વાદળી કલરના કુલ કેટલા ખાના કહેવાય? તો 13 ખાના વાદળી કલરના. હવે એનો કેટલામો ભાગ? તો 13/100 ભાગ. હવે એને દશાંશ અપૂર્ણાંકમાં લખીએ તો 0.13. એ જ રીતે પીળો કલર જોઈશું તો
પ્રથમ 6 લાઇનની અંદર પીળો કલર છે જ નહીં. 7મી લાઇનની અંદર 10 પીળા કલર લખેલા છે અને એના પછીની છેલ્લી 3 લાઈનો છે એમાં 2, 2 ને 2 એમ ટોટલ 6, એટલે કે 10 વત્તા 6 એટલે ટોટલ 16 કલર પીળા રંગથી કરેલા છે. એટલે કે પીળો કલર કુલ 16 ખાનામાં છે. હવે એને કેટલામો ભાગ લખવો તો એમાં શું લખીશું? 16 સોયાંશ. હવે દશાંશ અપૂર્ણાંકમાં લખવું હોય તો 0.16. હવે લાલ અને વાદળી આ બંને કલરો ભેગા કરવાના છે. તો જુઓ, લાલ કલર કેટલા હતા? 50 અને વાદળી કેટલા હતા? 13. તો 50 ને 13 કેટલા થાય? 63. તો આ બંને ભેગા ખાના કરીશું એટલે 63 ખાના થશે. હવે આને આપણે કેટલામો ભાગ કહેવાય? 63 સોયાંશનો ભાગ. 63 ખાના એટલે 63 સોયાંશ. હવે એને અપૂર્ણાંકમાં લખીશું તો 0.63. એ જ રીતે પીળો અને લીલો. તો પીળો કલર કેટલો છે? 16 વત્તા લીલો કેટલો? 10. એટલે 16 વત્તા 10 એટલે 26 ખાના થશે. એટલે પીળો અને લીલાના ખાનામાં લખીશું 26 ખાના અને કેટલામો ભાગ? તો 26 સોયાંશ. હવે એને દશાંશ અપૂર્ણાંકમાં લખવું હોય તો 0.26. એ જ રીતે લાલ, પીળો અને વાદળી. તો જુઓ, લાલ કલરના કેટલા ખાના? 50 વત્તા પીળાના 13 વત્તા વાદળીના 13. પહેલાં લાલ જોઈએ તો લાલ ખાના 50 વત્તા પીળા 16 વત્તા વાદળી 13. આ ત્રણનો સરવાળો કરીશું એટલે ટોટલ ખાના થાય છે 79. તો કુલ ખાનામાં લખીશું 79. કેટલામો ભાગ? તો 79 સોયાંશમો ભાગ. અને દશાંશ અપૂર્ણાંકમાં લખીશું 0.79. હવે દાખલા નંબર જે 9 છે એ તમે દરેક તમારા વર્ગખંડની વસ્તુઓનું લંબાઈ મીટરમાં માપી તમારી જાતે પૂરજો. એટલે દરેક વર્ગખંડ અલગ અલગ હોઈ શકે એટલે તમારે જાતે કરવાનો. હવે જોઈએ દાખલા નંબર 10. લાંબી કૂદની રમતમાં ધ્રુવી 4.75 મીટરનો કૂદકો મારે છે અને રિયા 3.25 મીટર કૂદે છે. તો લાંબી કૂદમાં કોણ વિજેતા કહેવાય? બંનેના માપનો તફાવત દર્શાવો. તો જુઓ, લાંબી કૂદમાં જે વધુ લાંબુ કૂદે તેની જીત કહેવાય. હવે ધ્રુવી કેટલું કૂદે છે? 4.75 મીટરનો કૂદકો મારે છે, જ્યારે રિયા 3.25 મીટરનો કૂદકો મારે છે. ધ્રુવી 4.75 મીટરનો કૂદકો અને 3.25 મીટર કરતાં વધુ છે, એટલે કે ધ્રુવી રિયા કરતાં વધુ લાંબો કૂદકો મારે છે, માટે ધ્રુવીની જીત થઈ કહેવાય. હવે એ બંનેનો તફાવત હોય તો કેટલો હશે? તો 4.75 ધ્રુવીનો કૂદકો ઓછા 3.25 રિયાનો કૂદકો. આ બંનેની બાદબાકી કરીએ એટલે 1.50 મીટર. એટલે બંનેના માપનો તફાવત 1.50 મીટર વધુ છે. દાખલા નંબર 11. પ્લાસ્ટિકની એક સ્ટ્રોની લંબાઈ 0.25 મીટર છે. જો આવી 8 સ્ટ્રો જોડવામાં આવે તો કેટલી લંબાઈની પ્લાસ્ટિકની સ્ટીક બની શકે? તો જુઓ, આ એક ટુકડો છે 0.25 મીટર, એમ આ બીજો ટુકડો 0.25નો, ત્રીજો ટુકડો 0.25નો, એમ 8 ટુકડા 0.25ના રીતે ગોઠવીએ. તે લંબાઈ ભેગી કરતાં 8 વાર 0.25 મીટર કરવા પડે, એટલે કે 8 ગુણ્યા 0.25 મીટર એટલે કે 2.0 મીટર એટલે કે 2 મીટર. હવે દાખલા નંબર 12 જોઈએ. આર્ય તેનો હાથ ઊંચો કરે છે ત્યારે તેની ઊંચાઈ 1.65 મીટર છે. તેને વર્ગખંડમાં 3 મીટર ઊંચાઈએ રહેલા પંખાને સ્પર્શ કરવા માટે કેટલી ઊંચાઈના ટેબલની જરૂર પડશે? તો જુઓ, 3 મીટર ઓછા 1.65 મીટર. જુઓ, આર્યનના હાથ ઊંચો કરે છે, તો જ્યારે આર્યન હાથ ઊંચો કરે છે તો એની ઊંચાઈ 1.65 મીટર થાય છે. જમીનથી પંખાની ઊંચાઈ 3 મીટર છે. હવે આર્યન ટેબલ ઉપર ચડી પંખાને અટકે છે. ટેબલની ઊંચાઈ કેટલી હશે?
તો જુઓ 3 મીટર ઓછા 1.65 મીટર. હવે આ બંનેને બાદબાકી કરીશું એટલે મળશે 1.35. યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો. હવે 13 થી તે 20 જે દાખલા આપે છે એ આપણે શીખતા પહેલાં થોડું આગળનું એક વધારે શીખી લઈએ, એના પરથી તમને આ દાખલા સરળ પડશે. તો જુઓ, પહેલાં તો 1 મીમી બરાબર 0.1 સેમી બરાબર 1 સેમી. એ જ રીતે 1 મીટર બરાબર 1 ગુણ્યા 100 સેમી બરાબર 1000 મીમી. હવે અહીંથી 13 થી 16 નંબરની ખાલી જગ્યા જોઈએ. 9 મિલીમીટર બરાબર કેટલા સેમી થાય? તો જુઓ, 9 મીમી બરાબર 9 સેમી થાય, એટલે કે આનો જવાબ આવશે બી, 0.9 સેમી. બીજી ખાલી જગ્યા 0.32 મીટર બરાબર કેટલા સેમી થાય? તો જુઓ, 0.32 ગુણ્યા સેમી એટલે 100 સેમી બરાબર 320 સેમી થાય, એટલે આનો જવાબ આવશે સી, 320 સેમી. એ જ રીતે 15મી, 1 પૈસા એ 1 રૂપિયાનો કેટલામો ભાગ છે? તો 1 પૈસા બરાબર 0.01 રૂપિયો. એટલે આને લખવું હોય આપણે કેટલામો ભાગ, તો 1/100 રૂપિયો લખાય, એટલે આનો જવાબ આવશે સી, 1/100. એ જ રીતે 1/5 રૂપિયા બરાબર કેટલા પૈસા? તો 1/5 બરાબર 100 ગુણ્યા 1/5 પૈસા બરાબર 20 પૈસા, એટલે કે આનો જવાબ આવશે બી, 20 પૈસા. એ જ રીતે 17મો, નીચેનામાંથી કયું સાચું નથી? તો જો પહેલાં જોઈ લઈએ. 1 મીટર બરાબર 1 ગુણ્યા 100 સેમી બરાબર 1000 મિલીમીટર. હવે આપણે પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કયું સાચું નથી? તો અહીંયા જુઓ, 2 મીટર અને 50 સેમી બરાબર 250 સેમી થાય, એટલે કે 2 મીટર 50 સેમી એટલે કે 200 + 50 બરાબર 250, એટલે આ સાચું છે. બીજું છે, હવે આને આપણે જોઈએ તો 2 રૂપિયા અને 5 પૈસા બરાબર 200 + 5, એટલે કે 2 રૂપિયા 1 રૂપિયા એટલે 100, એટલે 2 રૂપિયાના 200 પૈસા થયા, એટલે કે 200 પૈસા + 5 પૈસા એટલે કે 205 પૈસા થાય. હવે અહીંયા શું આપ્યું છે? 250, એટલે આ સાચું નથી. આ શું છે? ખોટું, એટલે બી, આનો જવાબ આવશે બી, કારણ કે ખોટું છે. હવે આપણે આગળ પણ જોઈ લઈએ તો થોડું વધારે યાદ રહે. હવે 9 સેમી ને 1 મીમી એટલે કે 91 મીમી થાય, એટલે કે 9 મીમી 9 સેમી 1 મીમી બરાબર 90 + 1 બરાબર 91 મીમી. 91 મીમી સાચા છે. એ જ રીતે ડી જોઈએ, 50 રૂપિયા અને 12 પૈસા એ 5000 + 12 બરાબર થઈ ગયા ને 5000 ને 12 પૈસા, એટલે આમાં ખોટું. આપણને એમ પૂછ્યું છે કે આમાંથી કયું સાચું નથી? તો બી નંબરનું સાચું નથી. હવે જોઈએ આગળનો 18 નંબર, 0.10 બરાબર 0.1 સાચું છે, અને કેમ? તો જુઓ, 0.10 બરાબર 1 બરાબર 0.1 બરાબર 0.10 બરાબર 0.1000 બરાબર 0.100 બરાબર 0.1000. આ સાચું છે. દશાંશ પછીના અંક પાછળ ગમે તેટલી શૂન્ય આવે તેની કિંમત હોતી નથી, જવાબ સરખો જ રહે. 1 દશાંશ, 1 સોયાંશ, તો 0.10 0.1ની પાછળ ગમે તેટલી શૂન્ય આવે એની કિંમત હોતી જ નથી, એટલે આ જવાબ સરખો છે. એ 0.10 બરાબર 0.1 એ સાચું છે. તો હા, એ સાચું છે. ચાલો આપણે આ જોઈએ કે 3.5 બરાબર 0.35 સાચું છે કે કેમ? તો આ ખોટું છે. જુઓ કે રીતે, તો પહેલાં જોઈએ 3.5નું તમને સમજાવું. તો 3.5 બરાબર 35 દશાંશ થાય બરાબર, એટલે કે 3.5 એટલે 3 આખું અને 1 અડધું બરાબર, એટલે એ થશે 3.5.
એ જ રીતે 0.35 બરાબર 35 100 થાય, એટલે કે 0.35 100માંથી 35 ભાગ, એટલે 3.5 એ 0.35 કરતાં 10 ગણો મોટો છે. 3.5 અને 0.35 સરખા નથી. હવે દાખલા નંબર 20, જોડકા જોડો અને લખો. વિભાગ એ અને વિભાગ બી. વિભાગ એની અંદર તમને બતાવવામાં આપ્યું છે, એને અહીંયા જોઈન કરવાનું છે, બરાબર. હવે હું ડાયરેક્ટ જવાબ જ કરીશ, તમે જોઈન કરતા જજો. ચલો 25 પૈસા, તો 25 પૈસાનો જવાબ કયો આવશે? 6 નંબરનો 0.25. બીજું 8 મીમી, તો 8 મીમીમાં કયો આવશે? 0.8 સેમી. એ રીતે 7 સેમી ને 3 મીમી, તો 7.3 સેમી. એ રીતે 71 સેમી, તો 0.71 મીટર એનો જવાબ આવશે. અને 23 રૂપિયા અને 9 પૈસા, તો એનો જવાબ આવશે 23.09 રૂપિયા. અધ્યયન નિષ્પત્તિનું સર્વગાહી મૂલ્યાંકન એ વિશે જોઈએ તો એમાં છે યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો, બરાબર. તો એમાં પ્રથમ ખાલી જગ્યા છે 40 મીટર અને 17 સેમીને મીટરમાં કઈ રીતે દર્શાવાય? જો અહીંયા સરવાળો કરવો હોય તો એકમ સરખા કરવા જોઈએ. હવે 40 મીટર તો આપેલા છે, હવે 17 સેમીના મીટર બનાવવાના છે, બરાબર. તો અહીં આપણે લખીશું 40 મીટર વત્તા 17 100 એટલે મીટર થઈ ગયા. હવે એ રીતે આ બંનેનો સરવાળો કરીશું તો 40 વત્તા 0.17, બરાબર. એટલે આનો જવાબ આવશે 40.17 મીટર. તો આનો જવાબ આવશે 40.17 મીટર. જવાબ બી આવશે. હવે જોઈએ 99 પૈસા બરાબર કેટલા રૂપિયા? તો પૈસાના રૂપિયા બનાવી દઈશું, બરાબર. તો 99 ગુણ્યા 1 100 કરીશું, એટલે 99 ભાગ્યા 100 કરીએ તો એનો અપૂર્ણાંકમાં લખીએ તો 0.99 રૂપિયા. એટલે આનો જવાબ આવશે ડી 0.99. હવે જોઈએ નીચેનામાંથી કયું સાચું નથી. જુઓ અહીંયા આપ્યું છે 120 સેમી બરાબર 1.2 મીટર. તો આપણે પહેલાં સમજીશું. પહેલાં 120 સેમી એટલે 100 વત્તા 20 એટલે કે 1 મીટર અને 0.2 એટલે કે 1.2 મીટર એ સાચું છે. એ જ રીતે બી જોઈએ 32 મીમી બરાબર 3.2 સેમી. તો 32 મીમી બરાબર 30 વત્તા 2 એટલે કે 3 વત્તા 0.2 એટલે કે 3.2 સેમી, એટલે એ પણ સાચું છે. સી જોઈએ 120 પૈસા બરાબર 1.2 રૂપિયા. 120 પૈસા એટલે કે 100 વત્તા 20 એટલે કે 1 રૂપિયો વત્તા 0.20 રૂપિયા એટલે થશે 1.2 રૂપિયા, એટલે એ પણ સાચું છે. હવે જોઈએ ડી 120 સેમી બરાબર 1.0 મીટર. તો જોઈએ 120 સેમી બરાબર 100 વત્તા 20 બરાબર 1 વત્તા 0.20 બરાબર 1.2 મીટર થાય. એની જગ્યાએ 1.02 મીટર, એટલે ડી છે એ ખોટું છે. હવે પ્રશ્ન નંબર 4 જોઈએ. આપેલ આકૃતિ એટલે અહીંયા જે આકૃતિ આપી છે એના 1/5 ભાગમાં લાલ રંગ પૂરો અને તેને દશાંશ અપૂર્ણાંકમાં દર્શાવો. એક ચોરસ આપી છે, એની અંદર ઊભી લાઈનમાં 5 અને આડી લાઈન 5, એમ ટોટલ 5 ગુણ્યા 5 કરીશું એટલે ટોટલ 25 ખાના થાય, બરાબર. હવે એને શું કીધું 1/5 ભાગમાં લાલ રંગ પૂરો એટલે કે 25 ભાગ્યા 5 કરીશું એટલે 5 ખાના લાલ કલરના કર્યા એટલે દશાંશમાં આપણે લખીશું 0.2. બાકી રહેલ ભાગને દશાંશ અપૂર્ણાંકમાં દર્શાવો. એટલે હવે આ જે 5 ભાગ તો આપણે હવે કેટલા ભાગ બાકી રહ્યા? તો 1 2 3 4 અને 1 2 3 4 એટલે ચોખ્ખું 16 ભાગ રહે, બરાબર. 16 ભાગ્યા 25 કરીશું તો એનો જવાબ આવશે 0.8. ગુજરાતના મુખ્ય 5 શહેરોમાં જાન્યુઆરી 2018ના કોઈ એક દિવસના તાપમાનને નોંધવામાં આવ્યા હતા. તે આ કોષ્ટકમાં જુઓ અને એના પ્રશ્નોના ઉત્તર આપો.
અહીંયા કોષ્ટક આપ્યું છે, કોષ્ટકમાં શહેર આપ્યા છે, એનું મહત્તમ તાપમાન આપ્યું છે અને લઘુત્તમ તાપમાન આપ્યું છે. તો અમદાવાદનું તાપમાન જોઈએ મહત્તમ તો 36.1°C અને લઘુત્તમ તાપમાન છે 19.8°C. એ રીતે સુરતનું મહત્તમ તાપમાન 34.5°C છે, જ્યારે લઘુત્તમ 21.6°C. ભુજનું તાપમાન મહત્તમ છે 30°C, જ્યારે લઘુત્તમ છે 18.1°C. એ રીતે ડીસાનું મહત્તમ તાપમાન છે 28.8°C અને લઘુત્તમ તાપમાન એટલે 17.8°C. રાજકોટનું તાપમાન છે 32.5°C અને લઘુત્તમ તાપમાન છે 21.1°C. જુઓ, મહત્તમ તાપમાન એટલે કે સૌથી વધારે તાપમાન અને લઘુત્તમ એટલે ઓછું તાપમાન. હવે અહીંયા પ્રશ્ન 6 આ કોષ્ટકમાંથી આપણે જવાબ શોધીશું કે કયા શહેરનું મહત્તમ તાપમાન સૌથી વધારે હતું. તો તમે અહીંયા જોઈ શકો છો કે અમદાવાદ શહેર છે એનું મહત્તમ તાપમાન 36.1°C, એટલે કે અમદાવાદનું મહત્તમ તાપમાન વધારે હતું. 7મો પ્રશ્ન, અમદાવાદ અને ભુજના મહત્તમ તાપમાન વચ્ચેનો તફાવત કેટલો છે? તો તફાવત માટે આપણે બાદબાકી કરી જોઈએ, એટલે કે જે વધારે તાપમાન હોય એમાંથી ઓછું તાપમાન બાદ કરવાનું. તો અમદાવાદનું તાપમાન છે 36.1°C ઓછા ભુજનું તાપમાન છે 30°C. આ બંનેની બાદબાકી કરતાં જવાબ મળે છે 6.1°C. એટલે કે અમદાવાદ અને ભુજના મહત્તમ તાપમાન વચ્ચેનો તફાવત છે 6.1°C. હવે જોઈએ આગળ 8 નંબર. સુરત કરતાં ડીસાનું લઘુત્તમ તાપમાન કેટલું ઓછું હતું? તો આપણે પહેલાં જોઈશું સુરતનું તાપમાન. તો સુરતનું તાપમાન છે 21.6°C અને ડીસાનું તાપમાન છે 17.8°C. એટલે કે આ લઘુત્તમ તાપમાનની વાત કરી છે, બરાબર. હવે એમાંથી આપણે બાદ કરીશું સુરતનું લઘુત્તમ તાપમાન ઓછા ડીસાનું લઘુત્તમ તાપમાન. હવે આ બંનેને બાદ કરતાં આપણને મળશે 3.8°C. એટલે સુરત કરતાં ડીસાનું લઘુત્તમ તાપમાન ઓછું છે, 3.8° ઓછું. હવે 9 નંબર, રાજકોટનું મહત્તમ તાપમાન 40°C સુધી પહોંચે તે માટે તાપમાનમાં કેટલા ડિગ્રીનો વધારાની જરૂર છે? 32.5°C બાદ કરીશું તો જવાબ આવશે 7.5°. એટલે કે રાજકોટનું મહત્તમ તાપમાન 40°C સુધી પહોંચે તે માટે 7.5° વધારાની જરૂર. એ રીતે 10મો દાખલો, ભુજ અને રાજકોટ વચ્ચે લઘુત્તમ તાપમાનનો તફાવત કેટલો છે? રાજકોટનું વધારે છે એટલે પહેલાં રાજકોટમાંથી ભુજનું બાદ કરવાનું. એટલે રાજકોટનું તાપમાન છે 21.1°C ઓછા ભુજનું તાપમાન છે 18.1°C. આ બંનેની બાદબાકી કરતાં આપણને મળશે 3.0°C. એટલે ભુજ અને રાજકોટ વચ્ચેના લઘુત્તમ તાપમાનનો તફાવત થાય છે 3.0°C.